જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે આપણે તરવડા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી સાંગાણી મૌલિક તો એમની ઘરે છીએ ત્યારે એમના પપ્પા પાસેથી ગુરુકુલ સંસ્થા પ્રત્યેના અભિપ્રાયો જાણવા માટે પ્રયત્ન કરીશું. મૌલિક પણ આપણી સાથે છે. તો સૌપ્રથમ આપનું પૂરું નામ અને ગામ જણાવશો. રાજેશભાઈ શંભુભાઈ સાંગાણી, કેરિયા સાડ. બરાબર. 1 થી 12 તરવડા ગુરુકુળમાં ભણેલ છે. બરાબર. મૌલિક 1 થી 12 ધોરણ સુધી તરવડા ગુરુકુળમાં ભણેલ. તો પછી 11-12 સાયન્સનો અભ્યાસ પણ એને તરવડા ગુરુકુળમાંથી જ કર્યો. હાલ મૌલિક ક્યાં સેટ થયો છે અને શું એમના જીવનમાં કેવી રીતે કાર્ય કરી રહ્યો છે? કોલેજ આપણે અમદાવાદ કરેલી છે. બરાબર. આદિત્ય સિલ્વરલોકમાં. બરાબર. અને ત્યાર પછી આઈટી ના કોર્સમાં અમદાવાદ, અટાણે હાલ અમદાવાદ છે. બરાબર. અને એ પૂરું કરેલ છે. 3જા મહિનામાં બરાબર પૂરું થાય છે અને જોબમાં અમદાવાદ લાગેલ છે. સરસ. તો તાજેતરમાં જ એમને જોબ પણ સેટ થઈ ગઈ છે અને શિક્ષણ કાર્ય પૂરું કર્યું છે. તો વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ પણ એમણે તરવડા ગુરુકુળમાંથી કર્યો છે. તો એક વાલી તરીકે તમને તરવડા ગુરુકુળનું શિક્ષણ કાર્ય કેવું લાગ્યું? નહીં, સારું છે. ઓછી કિંમત, બરાબર, ફી ઓછી, આપણે ભણતર અને સંસ્કાર બરાબર બધી કમ્પ્લીટ છે. અટાણે તો હું પછી ત્યાં અમદાવાદ તો 50 રૂપિયાની 20 સ્ટોલ પીવે ને મળે છે ને 1000 રૂપિયાનો દારૂની બોટલ મળે, પણ એ આ તરવડા ગુરુકુળમાં શિક્ષણ નથી. બરાબર. એટલે ક્યાંક તમને સંસ્કારની બાબતમાં તરવડા ગુરુકુળ દ્વારા જે પ્રાપ્ત થયું છે એ ફાયદો એ બીજા વિદ્યાર્થીઓ જે શહેરોમાં શિક્ષણ મેળવી અને જે એમનામાં દૂષણ જોવાઈ રહ્યા છે એ નથી. બહુ મોટો ફાયદો તમને જોવાઈ રહ્યો છે. વિશેષ કરીને આર્થિક રીતે જોવા જઈએ તો તમે સામાન્ય એક ખેડૂત પરિવારમાંથી તમારા છોકરાને ભણાવીને આગળ વધારી રહ્યા છો. તો તરવડા ગુરુકુળની ફી બાબતે તમારું શું કહેવાનું છે? નહીં, ઓછી ફી છે. હોસ્ટેલનું કામ સારું છે. નહીં, એ બધું કમ્પ્લીટ છે. બરાબર. વિશેષ જાણવા માંગીશ કે તમે ક્યાંક ને ક્યાંક સંસ્કારની વાત કરો છો તો તરવડા ગુરુકુળમાં જે સંતો હોય છે, સ્વામીજી હોય છે, તો એ બાળકોનું ઘડતર કાર્ય કેવી રીતે કરતા હોય છે અને વિશેષ કરીને મૌલિકના જીવનમાં એવા શું તમને ફેરફારો દેખાણા છે એના વિશે કંઈ વાત કરશો? એમાં તો બીજા કોઈ જે દૂષણ છે એ કોઈ વસ્તુ છે નહીં. કોઈ નહીં. બહારનું બજારનું ખાવું, માવો, બીડી, તમાકુ, કોઈ જાતનું વ્યસન કાંઈ નહીં. બરાબર. સાથે સાથે રાત્રિ દિવસ મહેનત કરી અને બાળકોનું ઘડતર કાર્ય થયું હોય ત્યારે આવનારા સમયની અંદર જે વાલીઓ છે, આવનારા સમયની અંદર જે બાળકો વિશેષતઃ એડમિશન લેવાના છે એ સમાજને તમે શું પ્રેરણા કહેવા માંગશો કે આપના બાળકના જીવનનું સફળતાનું શ્રેય શું દેખાય છે તમને? તરવડા ગુરુકુળ. બરાબર. આવનારા સમયના વાલીઓને તમે શું સંદેશો આપવા માંગો છો? નહીં, શિક્ષણ સારું છે. સંસ્કાર સાથે ભણતર. એક વિદ્યાર્થી અલગ રીતે ભણે છે. રહેવા જમવાનું સારું છે. બરાબર. તો ખૂબ ખૂબ આભાર. વાલીનો આ અભિપ્રાય આવનારા સમયની અંદર પણ વાલીઓને બાળકોને પ્રેરણારૂપ રહેશે.